દેશમાં 1 જૂને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા હોવા છતાં પણ પશ્ચિમ બંગાળમાં આજે 2 મતદાન કેન્દ્રો પર ફરીથી મતદાન કરવાનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો છે। આજે ફરીથી લોકો મતદાન કરવા માટે ઘરની બહાર નીકળી રહ્યા છે। ત્યારે ચાલો જાણીએ કે પશ્ચિમ બંગાળમાં ફરીથી મતદાન કેમ કરવું પડ્યું। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। બારાસાત અને મથુરાપુરા લોકસભા બેઠકના એક મતદાન કેન્દ્રો પર આજે ફરીથી મતદાન થવાનું છે, કારણ કે ચૂંટણી પંચને આ બંને કેન્દ્રો પર ગેરરીતિ થયું હોવાનું જાણવા મળ્યું છે। આ જાણ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ રિટર્નિંગ ઓફિસર દ્વારા ચૂંટણી પંચને કરવામાં આવી હતી, જેના કારણે આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ બંને મતદાન કેન્દ્રો પર મતદાન થવા જઈ રહ્યું છે। તો બીજી તરફ લોકો પણ હોશે મતદાન કરવા માટે ઘરની બહાર નીકળી રહ્યા છે। સાથે જ પશ્ચિમ બંગાળની આ બંને બેઠકો પર 1 જૂન અંતિમ તબક્કામાં મતદાન યોજાયું હતું, પણ નોંધનીય છે કે પરિણામો 4 જૂને બધા જ મતગણતરી સાથે જ આવી જશે। આ વખતની લોકસભા 2024ની ચૂંટણીની જો સરખામણી ભૂતકાળની અન્ય ચૂંટણીઓ સાથે કરીએ તો ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ, કારણ કે 1 થી 7 તબક્કાઓમાં જે ચૂંટણી યોજાઈ છે, જેમાં અલગ અલગ બેઠકો પર મતદાન થયું, ત્યાં ભાગ્ય જેવા અમુક 4 થી 5 કિસ્સાઓ સામે આવ્યા હશે કે જ્યાં ઈવીએમ સાથે ચેડા થયા હોય કે મતદાન કેન્દ્ર પર કોઈ પણ પ્રકારની હિંસક પ્રવૃત્તિઓ થઈ હોય। એનાથી એવો ખ્યાલ આવે કે ઇલેક્શન કમિશનનું જે આખું માળખું છે તે ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહ્યું છે। અધિકારીઓ જે છે તે ખરેખર જે પોતાની જવાબદારીઓ છે તે નિભાવી રહ્યું છે અને ઇલેક્શન કમિશનની પણ હરેક મતદાન કેન્દ્ર પર ચાંપતી નજર રહી છે। સાથે જ પહેલાંની જે ચૂંટણીઓનું જે પરિણામ આવતું હતું, ચૂંટણીના મથકો ઉપર મતદાન કેન્દ્ર ઉપર જે પ્રકારની હિંસાઓ સામે આવતી હતી, એવા કોઈ પણ પ્રકારના કાર્યો સદભાગે આ વખતે નથી થયા। મણિપુરમાં ફરીથી ચૂંટણી યોજાઈ અને આજે 3 જૂને જ્યારે મતગણતરીના એક જ દિવસ પહેલાં પશ્ચિમ બંગાળની 2 બેઠકોના એક મતદાન કેન્દ્રો પર ચૂંટણી યોજાઈ રહી છે। પરિણામો જે છે આવતીકાલે આવી જશે। આ બંને બેઠકોના જે મતદાન કેન્દ્રો છે ત્યાં પણ આવતીકાલે જ 4 જૂને જ બધા સાથે પરિણામો જાહેર કરવામાં આવશે। પણ આ વખતની જે ચૂંટણી છે તે ખૂબ જ ઐતિહાસિક રહી છે એવું કહી શકીએ, કારણ કે ઘણા બધા ચડાવ ઉતાર અને ઘણી બધી જે રાજકીય ગતિવિધિઓ હોય તે આ વખતની ચૂંટણીમાં જોવા મળી છે। એક્ઝિટ પોલના આંકડાઓની વાત કરીએ તો એનડીએને આ વખતે 350થી વધારે સીટો મળશે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 150થી વધારે બેઠકો મળી શકે તેવી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે। નમસ્કાર।